વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકદમ મહત્વનો અને અગત્યનો ટોપિક ભણવાના છે, જેનું નામ છે વિદ્યુત કોષ, જે એટલે કે બેટરી. તો બેટરી દ્વારા જ આપણે અલગ અલગ પ્રકારના ઉપકરણો આપણે ચલાવીએ છીએ. દાખલા તરીકે રેડિયો છે, મોબાઈલ છે, લેપટોપ છે, બધા પ્રકારના રિમોટ છે, આ ઉપરાંત ઘડિયાળ છે, આ બેટરીથી અથવા તો સેલથી આપણે ચાલે છે. તો એની આપણે થોડી ઘણી હિસ્ટ્રીની વાત કરીએ તો સૌપ્રથમ લુઈગી ગેલ્વેની નામનો વૈજ્ઞાનિક છે, એણે કીધું કે ભાઈ દેડકાના સ્નાયુ છે, એ દેડકાના સ્નાયુમાં અલગ અલગ ધાતુની બે પ્લેટ ટૂંકમાં નાખી દો તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય અને એની વચ્ચે ટૂંકમાં આવી રીતે તારને જોડો તો તમને ટૂંકમાં પ્રવાહ તમને મળે. દેડકાના સ્નાયુમાં બે અલગ અલગ પ્રકારની પ્લેટ, ધાતુની પ્લેટ નાખો તો એની વચ્ચે એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય અને તમે આવી રીતે વિદ્યુત મેળવી શકો. અને એ વિદ્યુતને ગેલેવનીએ પ્રાણીજ વિદ્યુત નામ આપ્યું, કારણ કે દેડકાના સ્નાયુમાંથી મળે છે એટલે નામ શું આપ્યું? પ્રાણીજ વિદ્યુત. એટલે દેડકા કપાવવા માંડ્યા અને એના સ્નાયુઓ છે એમાં આવી રીતે બેટરીઓ બનાવવા માંડ્યા ત્યારે વૈજ્ઞાનિકો. પરંતુ કાઉન્ટ એલેક્ઝાન્ડ્રો વોલ્ટા, જે ઇટાલિયન ફિઝિસિસ્ટ એટલે ભૌતિક શાસ્ત્રી હતો, જેણે કીધું કે ભાઈ આ 18મી સદીની વાત છે, એણે કીધું કે ભાઈ દેડકાના સ્નાયુ નહીં, કોઈ પણ ટૂંકમાં ભીનો પદાર્થ હોય એમાં અલગ અલગ ધાતુની ટૂંકમાં બે પ્લેટો આવી રીતે નાખો તો એની વચ્ચે ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય. એવું જરૂરી નથી કે દેડકાના સ્નાયુનો યુઝ કરો, બરાબર? એટલે દેડકાનો શુભચિંતક કહી શકો એલેક્ઝાન્ડર વોલ્ટાને, કે જેણે દેડકાઓને બચાવ્યા, નકર હાલ દેડકા જવાબ તમને મળે નહીં. એણે કીધું કે ભાઈ સ્નાયુઓની કોઈ જરૂર નથી, કોઈ પણ ભીનો પદાર્થ હોય એમાં જો આવી રીતે બે પ્લેટો નાખવામાં આવે તો એની વચ્ચે ટૂંકમાં એક પ્રકારનો વિદ્યુત છે એ પેદા થાય, બરાબર? પછી આપણે ખ્યાલ છે કે પેલી જે બેટરી છે એ બેટરી કોણે બનાવી? તો કે વોલ્ટાએ બનાવી. એટલે જ વિદ્યુત સ્થિતિમાનનો એકમ આપણે શું લઈએ? વોલ્ટ લઈએ છીએ. એણે બેટરી જે બનાવી એણે કાર્ડબોર્ડના આવી રીતે એક થપ્પી બનાવી. શું બનાવી? થપ્પી. કાર્ડબોર્ડ એટલે પૂઠા. બરાબર? અને એક આ કેવી રાખી? ભીની રાખી, બરાબર? પ્રવાહી. અને ઉપર આવી રીતે ધન પ્લેટ રાખી દીધી અને નીચે આવી રીતે ઋણ પ્લેટ, ધાતુની અલગ અલગ પ્લેટ, એમ ધન પ્લેટ ઋણ પ્લેટ નહીં, પણ બે અલગ અલગ ધાતુની પ્લેટ રાખી દીધી. આ પ્લેટ ધન થઈ ગઈ અને આ પ્લેટ કેવી થઈ ગઈ? ઋણ પ્લેટ. એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થયો? પેદા થયો. અને આ જે બેટરી છે એ બેટરીનું નામ છે વોલ્ટેક પાઇલ, બરાબર? તો પેલી જે બેટરી છે એને વોલ્ટેક પાઇલ નામમાં આપવું, જેને આપણે હાલમાં શું કહીએ છીએ? બેટરી. તો પેલી બેટરી છે એ એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકે બનાવી, જે એને વોલ્ટેક પાઇલ બેટરી છે. જેનું કઈ રીતે બનાવી? તો કે પૂઠાની એક થપ્પી બનાવી, જેને કોઈ પણ પ્રવાહી વડે શું કરી નાખી? ભીની કરી નાખી, ભેજવાળી. અને એને ઉપરની પ્લેટ આવી રીતે ઉપર અને નીચે અલગ અલગ ધાતુની શું કરી? પ્લેટો જોઈન કરી દીધી. તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થયો? પેદા થયો. તો આ રીતે વોલ્ટા નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ બેટરી બનાવી, બરાબર? તો એ બેટરી વિશે આપણે ચર્ચા કરીએ અને આ બધા શબ્દોનું મિનિંગ સમજીએ. ઈએમએફ શું છે, ટર્મિનલ વોલ્ટેજ શું છે, આંતરિક અવરોધ શું છે, તો એ બધાનો મતલબ પણ આપણે જોઈએ. ઓકે. તો આપણે બેટરીમાં ખબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવો હોય તો કોઈ પણ શું લઈ લ્યો? દ્રાવણ લઈ લ્યો, ભેજવાળી વસ્તુ. એમાં અલગ અલગ ધાતુની બે પ્લેટ આપણે રાખી દઈએ, જેને આપણે હાલમાં શું કહીએ? ધન ધ્રુવ કહીએ છીએ અને શું કહીએ? ઋણ ધ્રુવ. આ ધન ધ્રુવ, આ બ્લેક છે અને ઋણ ધ્રુવ કહી દે, બરાબર? ઓકે. ઓકે. હવે બેટરીમાં શું થાય? આ દ્રાવણ છે, દ્રાવણ
માનો કે દ્રાવણ છે H2SO4 છે, તો એમાં ધન આયન શું હોય 2H+ અને ઋણ આયન શું હોય SO4-2. આ રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા કેમ થાય? તો બેટરી જ્યારે ચાર્જ કરો ને તમે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયામાં ધન આયન અને ઋણ આયન શું પડે? છૂટા પડે. અને આ ધન આયન છે ને એ ધન તરફ જાય, ધન ધ્રુવ તરફ, રાસાયણિક બળને કારણે. કોને કારણે? રાસાયણિક. નકર ધન ધન વચ્ચે તો શું લાગે? અપાકર્ષણ લાગે. અને ઋણ આયન છે એ ઋણ ધ્રુવમાં શું થાય? જમા થાય. આ રીતે બેટરીનો આ ધન ધ્રુવ બની જાય ને આ કેવો બની જાય? ઋણ ધ્રુવ. એની વચ્ચે દાખલા કે આ ધન ધ્રુવને કારણે વોલ્ટેજ V+ આવ્યા અને ઋણ ધ્રુવને કારણે વોલ્ટેજ કેટલો આવ્યા? V- આવ્યા. તો એનું EMF આ રીતે લખી શકાય, V+ - V-. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બંને વચ્ચે હોય એને જ આપણે બેટરીનું શું કહીએ? EMF કહીએ. અને EMF શું છે એ આપણે વિસ્તારથી જોવાના છે. બરાબર? તો દાખલા કે આ 10 વોલ્ટ હોય, આના -10 વોલ્ટ હોય, કે આમાં ધન વિદ્યુતભાર છે એટલે +10 વોલ્ટ હોય, આમાં ઋણ વિદ્યુતભાર છે એટલે શું હોય? -10 વોલ્ટ. તો બેટરીનું EMF કેટલું થાય? 10 -10 એટલે માઇનસ પ્લસ બેટરીનું EMF કેટલું હોય? 20 વોલ્ટ. બરાબર? EMF એક પ્રકારનું શું છે? વોલ્ટેજ જ છે. ધ્યાન આપજો. ઓકે. તો EMF કેવી રીતે પેદા થાય એ આપણે જોઈએ. ચાલો. તો આ બેટરીનો ધન ધ્રુવ છે, આ બેટરીનો ઋણ ધ્રુવ છે અને વચ્ચે શું છે? દ્રાવણ. દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આ ધન આયન છે રાસાયણિક બળને કારણે કઈ તરફ જમા થાય? ધન ધ્રુવમાં જમા થાય. આ ઋણ આયન કઈ તરફ જમા થાય? ઋણ ધ્રુવમાં જમા થાય. એટલે જ આ ધન બની જાય અને આ કેવું બની જાય? ઋણ. હવે તમે અહીં કહેશો કે ધન અને ધન વચ્ચે તો શું લાગે? અપાકર્ષણ લાગે. તો પછી આ ધન છે આ કેવી રીતે અહીં પહોંચે? તો મેં તમને કીધું એમ કે રાસાયણિક આ દ્રાવણ છે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને એને કારણે જે ઉર્જા પેદા થાય એને કારણે રાસાયણિક બળ લાગે. અને આ રાસાયણિક બળ જ છે એ ધનને કઈ તરફ જમા કરે? ધન તરફ. અને ઋણને કઈ તરફ જમા કરે? ઋણ તરફ. શરૂઆતમાં શું હોય કે રાસાયણિક બળ, હવે ધન અને ધન વચ્ચે તો અપાકર્ષણ પણ લાગે, જે અપાકર્ષણ બળને આપણે વિદ્યુત બળ Fe કહી દઈએ. પરંતુ શરૂઆતમાં રાસાયણિક બળ એ વિદ્યુત બળ કરતાં કેવું હોય? વધારે હોય. જેમ જેમ આમાં વિદ્યુતભાર જમા થતો જાય એમ વિદ્યુત બળ પણ શું થતું જાય? વધતું જાય. એક કન્ડિશન એવી આવશે કે રાસાયણિક બળ ને વિદ્યુત બળ કેવું થઈ જાય? સેમ થઈ જાય. એનો મતલબ કે બેટરી સંપૂર્ણ શું થઈ ગઈ? ચાર્જ થઈ ગઈ. બરાબર? તો હવે માનો કે આ એકમ ધન વિદ્યુતભાર છે એટલે 1 કુલમ વિદ્યુતભાર છે. એને બેટરીના ઋણ ધ્રુવથી ક્યાં સુધી લઈ જવું હોય? ધન ધ્રુવ સુધી લઈ જવું હોય. કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ લાગે અને ધન અને ધન વચ્ચે શું લાગે? અપાકર્ષણ. એટલે અહીંયાથી અહીંયા સુધી વિદ્યુતભાર પહોંચવા માટે 1 કુલમ વિદ્યુતભારને ઋણ ધ્રુવથી ક્યાં સુધી? ધન ધ્રુવ સુધી પહોંચવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને આ કાર્ય કોણ કરશે? રાસાયણિક બળ કરશે. અને કાર્ય કેટલું થાય? W બરાબર સંકલનમાં લખવું પડશે. શા માટે? કે જેમ જેમ નજીક આવશે એમ બળ શું થતું જાય? વધતું જાય. એટલે આપણે સંકલન સ્વરૂપે કાર્ય લખવું પડશે કે કરવું પડતું કાર્ય Fn એટલે રાસાયણિક બળ છે ઇન્ટુ શું થશે? dl. અને આ કાર્ય છે એ કાર્ય જેટલી ઉર્જા એમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. કે તમે ઋણ ધ્રુવથી એકમ ધન વિદ્યુતભારને ઋણ ધ્રુવથી ક્યાં સુધી લઈ જાઓ? ધન ધ્રુવ સુધી લઈ જાઓ. તો તમારે વિદ્યુતભાર ઉપર શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય છે એ ઉર્જાના સ્વરૂપમાં શું થઈ જાય? સંગ્રહ. જેવી રીતે તમે સ્પ્રિંગ છે આ સ્પ્રિંગને તમે દબાવો તો તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય છે ઉર્જામાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. પાછી મૂકો તો સ્પ્રિંગ પાછી શું થાય? ગતિ. તમારી જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી એનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. એ જ રીતે આ તમે ધન અને ધન વચ્ચે એક પ્રકારની સ્પ્રિંગ માની શકો જે તમે શું કરો છો? આવી રીતે પ્રેસ કરો છો. બરાબર? અને કાર્ય છે એ કેમાં રૂપાંતર પામે? ઉર્જામાં. અને એ જ ઉર્જા છે એને જ આપણે શું કહીએ? EMF. હવે તો EMF ની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકાય કે એકમ
ધન વિદ્યુતભારને બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જવા માટે અવિદ્યુતીય અથવા તો રાસાયણિક બળ દ્વારા કરવા પડતા કાર્યને બેટરીનું શું કહેવાય? EMF, એટલે કે એનું ફૂલ ફોર્મ શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. EMF નું ફૂલ ફોર્મ શું થાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. જે બળ નથી, એક પ્રકારની શું છે? ઉર્જા છે. ધ્યાન આપજો. જેને બેટરીનું શું કહેવાય? EMF કહે છે. એટલે EMF નો સિમ્બોલ એપ્સિલોન છે. ધ્યાન આપજો. EMF નો સિમ્બોલ શું છે? એપ્સિલોન, જે એક પ્રકારનું વોલ્ટેજ જ છે. ધ્યાન આપજો. તો EMF એટલે શું થાય? કરવું પડતું કુલ કાર્ય અને આ છેદમાં શું થાય? કુલ વિદ્યુતભાર. બરાબર, આ રીતે એને મેથેમેટિકલ લખી શકાય. એકમ ધન વિદ્યુતભારને બેટરીના ક્યાંથી ઋણ ધ્રુવથી ક્યાં સુધી? ધન ધ્રુવ સુધી લઈ જવા માટે કોને કાર્ય કરવું પડે? રાસાયણિક બળ દ્વારા શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને આ કાર્ય ઉર્જામાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. જે ઉર્જાને જ આપણે શું કહીએ? બેટરીનું EMF. એટલે બેટરીનું EMF E બરાબર કરવું પડતું કુલ કાર્ય ના છેદમાં શું થાય? કુલ વિદ્યુતભાર. બરાબર. તો EMF નો એકમ શું થાય? એક પ્રકારના વોલ્ટેજ જ છે. કાર્યનો એકમ જૂલ અને વિદ્યુતભારનો એકમ કુલમ. અને જૂલ પર કુલમને વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો જૂલ પર કુલમને શું કહીએ આપણે? વોલ્ટ. એટલે EMF નો એકમ શું થાય? વોલ્ટ. બરાબર. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો કે માનો કે મેં તમને કીધું એમ આ 10 વોલ્ટ છે અને આ -10 વોલ્ટ, એટલે બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 20 વોલ્ટ થાય. તો 20 વોલ્ટનો મતલબ શું થાય? ધ્યાન આપજો. 20 વોલ્ટ એટલે 20 જૂલ પર કુલમ. એનો મતલબ શું થાય? કે 1 કુલમ વિદ્યુતભારને બેટરીના ઋણ ધ્રુવથી ક્યાં સુધી? ધન ધ્રુવ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? 20 જૂલ. અને આ 20 જૂલ છે એ 1 કુલમ વિદ્યુતભારમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. 2 કુલમને લઈ આવો તો 40 કુલમ, 3 કુલમને 40 જૂલ, અને 3 કુલમને લઈ જાવ તો 60 જૂલ જેટલી ઉર્જા એમાં શું થતી જાય? સંગ્રહ થતી જાય. અને એ જ ઉર્જા આપણે શું કરીએ? યુઝ કરીએ છીએ. ખ્યાલ આવ્યો તમને? હવે એને આવી રીતે માનો કે એને અવરોધ સાથે જોડી દો, બાહ્ય અવરોધ સાથે. દાખલા કે આ 20 વોલ્ટની બેટરી છે, તો આમાંથી 1 કુલમ વિદ્યુતભાર પાસ થાય તો કેટલી ઉર્જા આને આપી દે? 20 જૂલ. 2 કુલમ પાસ થઈ તો 40 જૂલ. પાછો ટૂંકમાં અહીંયા આવે તો એની પાસે કોઈ ઉર્જા ન હોય. પાછો અહીંથી અહીં પહોંચે તો પાછી ઉર્જા શું કરે? મેળવે. એટલે અહીંથી ટૂંકમાં ઉર્જા ઠલવે અને અહીંથી પાછો અહીં પહોંચે તો ઉર્જા શું કરે? મેળવે. એટલે આ ચક્ર બેટરીમાં થતું હોય છે. બરાબર. તો આ છે આપણે કોઈ બાહ્ય અવરોધ છે, એના જ્યાં તમે કોઈ વાયર જોડી શકો, લેમ્પ જોડી શકો, મોટર જોડી શકો. બરાબર. જે બેટરી દ્વારા આપણે અલગ અલગ વસ્તુ ચલાવીએ છીએ. બરાબર. ઓકે. હવે અહીં ધ્યાન આપો. બાહ્ય તમે અવરોધ જોડો તો પ્રવાહ પસાર થાય. હવે આ દ્રાવણ છે, આ દ્રાવણમાંથી પણ ટૂંકમાં વિદ્યુતભારને શું થવું પડે? પાસ થવું પડે. અને એમાંથી પાસ થવું પડે તો V = IR અનુસાર અમુક ઉર્જા કેમાં વેડફાઈ જાય? એની આંતરિક અવરોધમાં વેડફાઈ જાય. દાખલા કે આ બેટરી છે, એનો આંતરિક અવરોધ કેટલો છે? સ્મોલ r. તો આપણે ખબર છે અવરોધમાં વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં. બરાબર. તો તમારી જે EMF છે એમાંથી IR જેટલી ઉર્જા તો શું થઈ જાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય. એને જ કારણે આપણે બેટરી જ્યારે રનિંગ હોય ત્યારે બેટરી ગરમ થાયનું કારણ એમ કે જે પ્રવાહ છે એ બેટરીના રાસાયણિક દ્રવ્યમાંથી પણ પાસ થાય અને ત્યાં ખબર છે આપણે કે વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં. એ ઉર્જા કેટલી હોય? V = IR. એટલે E - IR, કેમ કે આપણે જે ઉર્જા હતી એ E જેટલી હતી, એમાંથી IR જેટલી ઉર્જા કેમાં વેડફાઈ ગઈ? ઉષ્મા સ્વરૂપે. તો તમને જે વાપરવા મળે એ V જેટલી મળે. તો V બરાબર શું થાય? E - IR. અને V ને જ આપણે શું કહીએ? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું થાય? તો કે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ. બરાબર. એને જ આપણે શું કહીએ? ટર્મિનલ વોલ્ટેજ કહીએ. આકૃતિની દોર્યું હોય તો આ રીતે ડ્રો કરી શકાય.
આ બેટરી છે, આ તમે અવરોધ જોડ્યો, તો આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એને આપણે શું કહીએ? ટર્મિનલ વોલ્ટેજ એમ, બરાબર. આ બે છેડા છે ને આ રીતે, એના જે વચ્ચેના વોલ્ટેજ હોય એને શું કહીએ? ટર્મિનલ વોલ્ટેજ. જ્યારે બેટરી છે ઓપન કન્ડિશનમાં હોય, એટલે દાખલા તરીકે તમે અહીં કંઈ જોડ્યું નથી તો કોઈ પ્રવાહ ન મળે, પ્રવાહ કેટલો હોય? 0 હોય, તો ટૂંકમાં ટર્મિનલ વોલ્ટેજ અને EMF કેવું થાય? સેમ થાય. પણ બેટરી જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય ત્યારે એમાંથી IR જેટલી ઉર્જા શું થઈ જાય? આંતરિક અવરોધમાં વપરાઈ જાય. એટલે તમને જે વાપરવા મળે બે છેડા વચ્ચે, ટર્મિનલ એટલે બે છેડા, તમને બે છેડા વચ્ચે જે વોલ્ટેજ વાપરવા મળે એ V મળે. અને V બરાબર શું થાય? તો કે E - IR. તો આ થઈ ગયું બેટરીનું EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ. ઓકે, હજી આગળ આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. આ લખી લ્યો. ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન એ પણ કરતા હોય છે કે સાહેબ આ તમે અવરોધ જોડ્યો તો આ ધન છે એ અંદર જ આમ ફરીને કેમ જાય? એમ, બરાબર. અહીંથી પ્રવાહ રચાય, ધન વચ્ચે, ધન અને ઋણ વચ્ચે આકર્ષણ લાગે, તો અંદર પણ આવી રીતે બને નહીં કે ધન વચ્ચે અપાકર્ષણ, ધન અને ઋણ વચ્ચે આકર્ષણ. બેટરીના દ્રવ્યમાંથી જ થઈને અંદરથી જ જતો હોય તો આમ ફરીને કેમ જાય? તો એનું કારણ શું છે કે ધન છે આમ જતું હોય તો રાસાયણિક બળ એને શું કરે? રોકે. કારણ કે રાસાયણિક બળ શું કરે? ધનને ધન તરફ લઈ જાય અને ઋણને ઋણ તરફ. તો બેટરીને અંદર પ્રવાહ ન રચાય એનું કારણ શું? કે રાસાયણિક બળ છે એ ધનને કઈ તરફ? ધન તરફ ફોર્સ લગાડે અને ઋણને ઋણ તરફ. તો એનું રીઝન છે, બરાબર. માટે કોઈ બેટરી સાથે તમે વસ્તુ જોડો તો એમાંથી એ રીતે પ્રવાહ રચાય, બરાબર. ઓકે, હવે દાખલા કે તમારી પાસે 9 વોલ્ટની બેટરી છે. તમારી પાસે કેટલા વોલ્ટની બેટરી છે? 9 વોલ્ટની. તો એનો મતલબ શું થાય કે વોલ્ટ એટલે ખબર છે જૂલ પર કુલમ, એટલે 1 કુલમ પાસે 9 જૂલ જેટલી ઉર્જા છે. તો એ 9 જૂલ ઉર્જા કઈ રીતે આવી હોય? તો એ બેટરીનો આ ઋણ ધ્રુવ છે અને આ શું છે? ધન ધ્રુવ. તો 1 કુલમ વિદ્યુતભારને આ ઋણ ધ્રુવથી ક્યાં સુધી? ધન ધ્રુવ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હોય? 9 જૂલ. અને 9 જૂલ જેટલી ઉર્જા એમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. તો તમારી પાસે 9 વોલ્ટની બેટરી છે તો એનો પ્યોર સેન્સ જે મિનિંગ છે એ આ રીતે તમને ખબર હોવી જોઈએ. બાકી આપણે વિદ્યુત કોષ ભણ્યા નથી. તમારી પાસે 3 વોલ્ટની બેટરી છે તો એનો મતલબ શું થાય કે 3 જૂલ પર કુલમ, એટલે 1 કુલમ પાસે કેટલી ઉર્જા હોય? 3 જૂલ. આ આવી ક્યાંથી? તો કે 1 કુલમ વિદ્યુતભાર છે એ બેટરીના ઋણ ધ્રુવથી ક્યાં સુધી? ધન ધ્રુવ સુધી લઈ જવા માટે રાસાયણિક બળે કેટલું કાર્ય કર્યું હશે? 3 જૂલ. અને 3 જૂલ જેટલી ઉર્જા 1 કુલમમાં શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. જે જ આપણે ટૂંકમાં પછી અહીંયા બાહ્ય અવરોધ જોડીએ તો એના દ્વારા એ વાપરી શકીએ. અને 1 કુલમ અહીંથી ટૂંકમાં પાસ થાય તો એ 3 જૂલ ઉર્જા એને આપી દે. પાછા અહીંથી નીકળે ત્યારે એની પાસે કોઈ ઉર્જા હોય નહીં, ખાલી માત્ર વિદ્યુતભાર હોય. પાછો અહીંયા જાય, પાછો અહીંથી અહીંયા પહોંચે પાછી ઉર્જા મેળવે. આ રીતે આ પ્રકારનું ચક્ર ચાલુ હોય. અહીંથી ઉર્જા મેળવે ને અહીંયા ઠલવે, અહીંથી પાછું મેળવે ને અહીંયા ઠલવે. તો આ રીતની બેટરી છે એ વર્ક કરતી હોય, બરાબર. અને આ રીતના 9 વોલ્ટનો મતલબ શું થાય, 3 વોલ્ટનો મતલબ શું થાય એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે થોડીક MCQની પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે ટર્મિનલ વોલ્ટેજ, EMF એ વસ્તુ શું છે. માનો કે આ કોઈ બેટરી છે, બેટરી યારે કંઈ જોડ્યું નથી, ત્યારે બેટરીના બે છેડા વચ્ચે EMF દાખલા કે 9 વોલ્ટ છે. EMF કેટલું છે? 9 વોલ્ટ. હવે બેટરી યારે એક બાહ્ય અવરોધ જોડીએ આપણે, અને આ બેટરીનો આંતરિક અવરોધ માનો કે 0.1 ઓહમ છે. જે રાસાયણિક અંદર દ્રવ્ય ભર્યું હોય એને કારણે બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? 0.1 ઓહમ છે. અને એક આ બાહ્ય અવરોધ જોડ્યો આપણે તો એના કારણે પ્રવાહ પસાર થયો અને 2 એમ્પિયર પ્રવાહ પસાર થયો. કેટલો? 2 એમ્પિયર. તો આ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ મેળવો. ટૂંકમાં 9 વોલ્ટ તમે વાપરી ન શકો. અમુક ઉર્જા કેમાં વેડફાઈ જાય? આંતરિક અવરોધમાં. એટલે કે તમને ટર્મિનલ વોલ્ટેજ એટલે કે વાપરવા મળતા વોલ્ટેજ કેટલા? ટર્મિનલ વોલ્ટેજ એટલે કે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ. આપણે ખબર છે કે V બરાબર શું થાય?
E માઇનસ IR. E એટલે EMF કેટલું છે 9 માઇનસ પ્રવાહ કેટલો રચાણો 2 આંતરિક અવરોધ કેટલો છે 0.1 એટલે 9 માઇનસ કેટલા આવશે 0.2 એટલે કેટલા આવશે 8.8 વોલ્ટ. તો તમને જે પણ વોલ્ટેજ વાપરવા મળે બેટરી તમને કેટલા પર કુલમ 9 જૂલ તમને આપે, પણ તમે કેટલી વાપરી શકશો પર કુલમ 8.8 જૂલ વાપરી શકો, કેમ કે 0.2 જૂલ એ કેમાં વપરાઈ ગઈ આંતરિક અવરોધમાં વપરાઈ ગઈ. 0.8.8 વોલ્ટનો મતલબ શું થાય 8.8 જૂલ પર કુલમ. 9 વોલ્ટનો મતલબ શું થાય 9 જૂલ પર કુલમ. બેટરીમાં એક કુલમમાં કેટલો વિદ્યુતભાર છે સોરી કેટલી ઉર્જા છે 9 જૂલ છે, પણ તમને વાપરવા કેટલી મળશે 8.8 જૂલ. તો 0.2 જૂલ છે એ કેમાં વેડફાઈ ગઈ તો કે પર કુલમ દીઠ આંતરિક અવરોધમાં વેડફાઈ ગઈ. કોના સ્વરૂપમાં ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. એને જ કારણે બેટરી છે એ શું થતી હોય ગરમ થતી હોય. અમુક બેટરી વધારે ગરમ થાય એનું કારણ શું હોય કે એનો આંતરિક અવરોધ કેવો હોય વધારે હોય. આંતરિક અવરોધ વધારે હોય તો ઉષ્મા છે વધારે વેડફાય અને ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં એ બેટરી શું થતી હોય ગરમ થતી હોય. ઓકે, તો આ લખી નાખો. વેલકમ. હવે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ જોઈએ. જેવી રીતે આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ જોયા હતા એવી રીતે અવરોધ. હવે અવરોધ કોના કોના હોય તો કે આપણે જે ઘરમાં લેમ્પ યુઝ કરીએ છીએ, ફેન યુઝ કરીએ છીએ, રેફ્રિજરેટર, ટીવી, આ દરેકને શું હોય છે અવરોધ હોય છે. તો આપણે એને બોર્ડ સાથે સપ્લાય કરી હોય છે, તો સપ્લાય છે એમાં એ બધા છે શ્રેણીમાં પણ હોઈ શકે અને સમાંતરમાં પણ હોઈ શકે. બરાબર. તો પહેલાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જોઈએ. માનો કે 3 ઉપકરણ છે. એક ઉપકરણનો અવરોધ R1 છે. ઉપકરણ એટલે લેમ્પ છે કે મેં તમને કીધું ટીવી છે, જે પણ હોય, અથવા કાર્બન અવરોધ પણ હોઈ શકે, ખાલી અવરોધ પણ હોઈ શકે, હીટર છે તો એને ખાલી અવરોધ જ હોય. માનો કે એક અવરોધ R1 છે, એક અવરોધ R2 છે અને એક અવરોધ કેટલો છે R3. આ ત્રણે જ એક જ વાયર ઉપર જોડેલા હોય તો આ જોડાણને કયું જોડાણ કહેવાય શ્રેણી જોડાણ. અથવા તો વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ એક જ હોય એમાં, તો એવા જોડાણને શું કહેવાય શ્રેણી જોડાણ. એની સાથે આપણે બેટરી જોડી દઈએ. આ બેટરીનો ધન, આ બેટરીનો ઋણ. બેટરીના વોલ્ટેજ V છે, ધનમાંથી પ્રવાહ બહાર નીકળે અને ઋણમાં શું થાય દાખલ થાય. તો અવરોધનું શ્રેણી જોડાણ છે કઈ રીતે ખબર પડે તો કે એક જ વાયરમાં બધા અવરોધ જોડેલા હોય તો આ જોડાણને કયું જોડાણ કહેવાય શ્રેણી જોડાણ. અથવા તો વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ કેવો હોય એક જ હોય તો એવા જોડાણને શું કહેવાય શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણમાં દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હોય સેમ હોય. દાખલા કે તમને કહું કે 3 પાઇપ છે આ રીતે અને અહીંથી તમે પાણી વહેતું હોય તો દરેકમાંથી પાણી કેવું હોય છે સરખું, કેમ કે અહીંથી જેટલું પાણી દાખલ થાય એટલું જ પાણી અહીંથી શું નીકળી જાય બહાર નીકળી જાય. આ ત્રણેય પાઇપ માટે પાણીનો પ્રવાહ વહે છે અને અવરોધ જો અલગ અલગ છે, આમાં પાણીનો અવરોધ અલગ હોય, આમાં પાણીનો અવરોધ અલગ હોય ને આમાં પણ માટે પાણીનો અવરોધ કેવો હોય અલગ. અહીંયા પાણીના પ્રવાહને બદલે કયો પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ છે અને પાઇપને બદલે શું છે અવરોધો છે. બરાબર. તો ત્રણેયમાંથી પ્રવાહ કેવો વહેશે વિદ્યુત પ્રવાહ કેવો વહે સરખો. શ્રેણી જોડાણમાં ખાસ યાદ રાખવાનું થાય કે હંમેશા દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હશે સેમ હશે. તો અહીંયા વોલ્ટેજ V1 બરાબર કેટલો વપરાશે IR1, આમાં વોલ્ટેજ V2 બરાબર કેટલું વપરાશે IR2 અને આમાં વોલ્ટેજ V3 બરાબર કેટલું વપરાશે IR3. તો ટોટલ વોલ્ટેજ અહીંથી આપણે આપ્યા હોય એટલા જ વોલ્ટેજ અહીંયા વપરાવાના હોય, કેમ કે ઉર્જા જેટલી અહીંથી આપી હોય એટલી જ ઉર્જા આમાં શું થાય ખર્ચાય. એટલે આપણે શું લખી શકીએ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ટોટલ આપેલી ઉર્જા બેટરીમાંથી પર કુલમ દીઠ વોલ્ટેજ એટલે ખ્યાલ છે ને હવે તો જૂલ પર કુલમ એટલે પ્રતિ કુલમે આપેલી ઉર્જા બરાબર પ્રતિ કુલમે વપરાતી ઉર્જા V1 પ્લસ V2 પ્લસ V3. હવે આપણે V1 બરાબર તો ખબર છે શું લખાય IR1, જે વાં પણ લખ્યું અહીંયા પણ હું લખું છું V2 બરાબર IR2 અને V3 બરાબર શું લખાય IR3 અને આ V બરાબર શું લખાય
આઈ આર, જ્યાં આર એટલે શું છે ધ્યાન આપજો, આ ત્રણેયનો શું છે પરિણામી અવરોધ છે અથવા તો કુલ અવરોધ છે. ખ્યાલ આવ્યો તમને? તો V બરાબર આઈ આર, જ્યાં આર એટલે શું છે આ ત્રણેયનો શું છે પરિણામી અવરોધ અથવા તો શું છે કુલ અવરોધ. માટે કિંમત મૂકી દો. હવે V બરાબર શું લખી દઉં આઈ આર, V1 બરાબર આઈ આર 1, V2 બરાબર આઈ આર 2, V3 બરાબર આઈ આર 3. આ સામાન્ય કાઢીને ઉડાડ નાખો તો R બરાબર શું થાય R1 પ્લસ R2 પ્લસ R3. એટલે અવરોધનું શ્રેણી જોડાણ હોય તો દરેક અવરોધનો શું થાય સરવાળો થાય. દાખલા કે n અવરોધ હોય તો n સુધી શું થાય સરવાળો. n અવરોધ માટે કુલ અવરોધ R બરાબર શું લખાય R1 પ્લસ R2 પ્લસ અપ ટુ ક્યાં સુધી Rn સુધી. એટલે અવરોધોના શ્રેણી જોડાણમાં કુલ અવરોધમાં શું થાય વધારો થાય. બરાબર. અને અવરોધ વધે તો V બરાબર આઈ આર અનુસાર I બરાબર શું થાય V અપોન R. એટલે અવરોધ વધે તો પ્રવાહ શું થશે, આમાંથી પસાર થતો પ્રવાહ ઘટે. અને પસાર થતો પ્રવાહ ઘટે તો જે પણ આ ઉપકરણ જોડ્યા હોય ને એ કાર્યક્ષમતા પ્રમાણે ચાલે નહીં. કે પ્રોપર પ્રવાહ ન મળે તો એ કાર્યક્ષમતા પ્રમાણે ન ચાલે. એટલે આ ઉપરાંત માનો કે આ લેમ્પ છે એ ઉડી ગયો તો બાકીના બે ઉપકરણ પણ બંધ થઈ જાય, કેમ કે આમાંથી પ્રવાહ પસાર થાય નહીં તો અહીંથી પણ થવાનો નથી. તો ટૂંકમાં એના ગેરફાયદા છે કે ભાઈ અવરોધોના શ્રેણી જોડાણમાં અવરોધ વધારે હોય તે પ્રવાહ ઘટી જાય. પ્રવાહ ઘટી જાય તો બધા ઉપકરણો છે એ કાર્યક્ષમતા પ્રમાણે ચાલે નહીં. આ ઉપરાંત કોઈ એક ઉપકરણ બંધ થઈ જાય તો બધા ઉપકરણો શું થઈ જવાના છે બંધ થઈ જશે. બરાબર. તો એના શું છે ગેરફાયદાઓ છે. આ ઉપરાંત લોડ પણ વધી જાય, કેમ કે અવરોધ વધે તો એ લોડ પણ શું થાય વધે. બરાબર. માટે આપણે ઘર વપરાશમાં અવરોધોનું શ્રેણી જોડાણનો યુઝ નથી કરતા. અવરોધોનું કયું જોડાણ યુઝ કરીએ આપણે સમાંતર જોડાણ. જે પણ આપણે ટૂંકમાં પંખાઓ છે લેમ્પ છે એ બોર્ડ જે કનેક્ટ કરેલું હોય એ કઈ રીતે કનેક્ટ કરેલું હોય તો કે સમાંતરમાં કનેક્ટ કરેલું હોય. બરાબર. આ બુકમાં ચર્ચાઓ નથી પણ આ વસ્તુ આપણે અલગ અલગ એક્ઝામ JEE અને નીટમાં આ પ્રકારના ક્વેશ્ચનો પણ એમાંથી પૂછાય. બરાબર. અને જે વસ્તુ આપણે જરૂરી પણ છે ભણતા હોય એટલે. તો હવે સમાંતર જોડાણ જુઓ. શ્રેણી જોડાણમાં સૂત્ર યાદ રાખજો કે અવરોધોનો શું થાય સરવાળો. કેપેસિટરનું શ્રેણી જોડાણમાં આ રીતે હતું, ધ્યાન આપજો. 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 આ રીતે. કેપેસિટરના અવરોધ બે ઓપોઝિટ સંબંધ છે, ધ્યાન આપજો. કેપેસિટરના શ્રેણી જોડાણમાં 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 એવી રીતે થતું. જ્યારે અવરોધના શ્રેણી જોડાણમાં અવરોધનો શું થાય સરવાળો થાય. ખાસ બે વસ્તુ કેવી છે ઓપોઝિટ છે. એટલે ભાઈ માર્કર ભરતે અવરોધનું સમાંતર જોડાણ. તમારી પાસે ત્રણ અવરોધ છે. એક અવરોધ R1, એક અવરોધ R2 અને R3. આ ત્રણેયના છેડા એક બાજુ ભેગા કરી દો, આ ત્રણેયના છેડા એક બાજુ ભેગા કરી દો અને આને બેટરી સાથે આવી રીતે પ્લસ અને આ બેટરીના માઇનસ સાથે જોડો. તો અહીંથી માનો કે વિદ્યુત પ્રવાહ I વહે તો આમાંથી પ્રવાહ ત્રણ ભાગ પડશે, I1, I2 અને I3. તો વિદ્યુત પ્રવાહના વહેવા માટેના માર્ગ કેવા છે અલગ અલગ હોય. તો આવા જોડાણને શું કહેવાય સમાંતર જોડાણ. બરાબર. વિદ્યુત પ્રવાહને વહેવા માટેના એક જ માર્ગ હોય તો કયું જોડાણ કહેવાય શ્રેણી જોડાણ. પણ વિદ્યુત પ્રવાહને વહેવા માટે જો અહીં ત્રણ માર્ગો છે. R1 માંથી I1 પ્રવાહ પસાર થાય, R2 માંથી I2 અને R3 માંથી I3 પ્રવાહ વહે. તો અલગ અલગ ત્રણ માર્ગ અલગ અલગ માર્ગ હોય તો આવા જોડાણને કયું જોડાણ કહેવાય સમાંતર જોડાણ. દાખલા કે તમને અહીં વાત કરું, માનો કે આ કોઈ પાઇપ છે એમાંથી પાણી આવે છે, અહીંથી ત્રણ પાઇપ છે જોડી. બરાબર. માનો કે 10 લીટર આમાંથી પાણી આવે છે, આમાંથી આ 2 લીટર ગયું, આમાંથી આ 5 લીટર ગયું, તો આમાંથી કેટલું ગયું હશે 3 લીટર. જેટલું પાણી આમાંથી દાખલ થાય એટલું જ પાણી આમાંથી બહાર નીકળવાનું છે. તો આ એક પ્રકારનું કયું જોડાણ કહેવાય સમાંતર જોડાણ. તો જેટલો પ્રવાહ અહીંથી દાખલ થાય એટલો જ અહીંથી પ્રવાહ શું નીકળશે બહાર. એટલે પ્રવાહ ટૂંકમાં I બરાબર શું લખી શકો તમે I1 પ્લસ I2 પ્લસ શું લખાય I3.
ટૂંકમાં અહીં પાણી દાખલ થાય, અહીંયા વિદ્યુત પ્રવાહ દાખલ થાય, બરાબર. અહીં પાણી આમથી માનો કે 2 લીટર ગયું, આમથી 5 લીટર ગયું, આમથી 3 લીટર, ટોટલ 10 થઈ જાય ને. 2 + 5 7, 7 ને 3 10. તો આવી રીતે પ્રવાહ I બરાબર શું લખાય? I1 + I2 + I3. માનો કે આ બેટરીના વોલ્ટેજ V છે. હવે સમાંતરમાં ખાસ ધ્યાન રાખવાનું કે દરેકના વોલ્ટેજ કેવો હોય? સેમ હોય સમાંતરમાં. અને કોના જેટલા હોય? તો કે બેટરીના વોલ્ટેજ જેટલા. શા માટે સેમ હોય? આનો કે આને વોલ્ટેજ કેટલા થાય? I1 R1, આના વોલ્ટેજ I2 R2, અને આના વોલ્ટેજ કેટલા થાય? I3 R3. જો અવરોધ વધારે હોય તો પ્રવાહ ઓછો હોય, બરાબર. અને પ્રવાહ ઓછો હોય, પ્રવાહ વધારે હોય તો અવરોધ ઓછો હોય એમ. પણ બેયનો ગુણાકાર ત્રણેય માટે કેવો થાય? સેમ થાય. એટલે જેનો અવરોધ વધારે એમાં પ્રવાહ કેવો પસાર થાય? ઓછો. જેનો અવરોધ વધારે હોય તો એમાં પ્રવાહ કેવો પસાર થાય? ઓછો થાય. બધાના વોલ્ટેજ કેવો હોય? સેમ. દાખલા કે માનો કે આ 20 વોલ્ટ છે. કેટલા વોલ્ટ છે? 20. અને આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થયો હોય. સોરી, આના 10 ઓહમ છે તો એમાંથી કેટલો થયો હોય? 2. 10 દુ 20. માનો કે આનો છે એ 5 ઓહમ છે તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થયો હોય? 4 એમ્પિયર થયો હોય. તો પણ 5 ચોક કેટલા થાય? 20. માનો કે આનો છે એ કહી દઉં કે આનો 14 ઓહમ છે તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થયો હોય? 14 ગણા કેટલા કરશો તો 20 આવશે. એટલે 20 ભાગ્યા 14 કરો. એક પોઈન્ટ કેટલા થાય? 4. બેનો ગુણાકાર કેટલો આવશે? 20. એટલે દરેકમાં વોલ્ટેજ કેવો હશે? સેમ હશે. સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સેમ. શ્રેણીમાં પ્રવાહ સમાન હોય દરેકમાંથી વહેતો, અને સમાંતરમાં દરેક અવરોધના વોલ્ટેજ કેવો હોય? સેમ હોય. અને કેના જેટલા હોય? બેટરીના વોલ્ટેજ જેટલા. તો પહેલાં તો આપણે લખ્યું કે I બરાબર શું લખાય? I1 + I2 + I3. જેટલો પ્રવાહ ટૂંકમાં દાખલ થાય એટલો જ પ્રવાહ શું નીકળશે? અહીંથી બહાર નીકળશે. હવે V બરાબર શું લખાય? I1 × R1. માટે I1 બરાબર શું લખાય? V/R1. એ રીતે I2 બરાબર શું લખાય? V/R2. અને I3 બરાબર શું લખાય? V/R3. અને I બરાબર શું લખાય? દાખલા કે ત્રણેયનો પરિણામી અવરોધ કેટલો હોય? R હોય. તો ટૂંકમાં I બરાબર શું લખાય? V/R. કેમ કે એની આકૃતિ આ પ્રકારની થઈ જાય. ત્રણેયનો પરિણામી અવરોધ R, એની સાથે આપણે 20 વોલ્ટની બેટરી જોડી. તો આના માટે V બરાબર શું લખાય? IR. માટે I બરાબર શું લખાય? V/R. જ્યાં R એટલે શું છે? આ ત્રણેયનો શું છે? પરિણામી અવરોધ. માટે કિંમત મૂકી દો. I બરાબર શું થાય? V/R. I1 બરાબર V/R1, V/R2 અને પ્લસ V/R3. V સામાન્ય કાઢીને ઉડાડ નાખો તો શું આવશે? 1/R = 1/R1 + 1/R2 + 1/R3. એટલે કે અવરોધના સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ 1/R બરાબર શું આવશે? 1/R1 + 1/R2 + 1/R3. અને n અવરોધ માટે પરિણામી અવરોધ આ રીતે લખાય: 1/R1 + 1/R2 અપ ટુ ક્યાં સુધી? 1/Rn. તો અવરોધોના સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ છે આ રીતે મેળવશો તો એકદમ કેવો મળશે? નાનો. દાખલા કે હું તમને કહું કે એક અવરોધ 3 ઓહમ છે, એક 5 ઓહમ છે અને 7 ઓહમ છે, તો પરિણામી અવરોધ મેળવશો ને તો 3 કરતાં પણ કેવો આવશે? નાનો આવશે. આમ અવરોધોના સમાંતર જોડાણમાં પ્રવાહ ટૂંકમાં અવરોધ કેવો થઈ જાય? એકદમ નાનો થઈ જાય. અને અવરોધ નાનો થાય તો I બરાબર આ જે પ્રવાહ નીકળો ને અહીંથી બેટરીમાંથી એ V/R. તો અવરોધ નાનો હોય તો પ્રવાહ કેવો મળે? વધારે મળે. અને પ્રવાહ વધારે મળે તો દરેકમાંથી વહેતો પ્રવાહ પણ કેવો મળે? તમને વધારે મળશે. કેમ કે ઓલ ઓવર આ પ્રવાહ વધારે હોય તો I1, I2, I3 પણ કેવું મળે? તમને વધારે. અને પ્રવાહ વધારે મળે તો બધા પોતાના કાર્યક્ષમતા પ્રમાણે શું આપી શકે?
કામ આપી શકે. દાખલા તરીકે પંખો છે તો વધારે ફરે, લેમ્પ છે તો એ ટૂંકમાં બ્રાઇટનેસ એની પૂરેપૂરી આપે. તો અવરોધોના સમાંતર જોડાણમાં તમે કહી શકો દરેક ઉપકરણ છે એ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામ આપે. પ્લસ બીજી વસ્તુ એ કે દાખલા તરીકે આ લેમ્પ છે ઉડી ગયો તો આ બંને છે એ ઉપકરણો છે બંધ થશે નહીં, કેમ કે અહીંથી પ્રવાહ તો ચાલુ જ રહેશે. બરાબર. તો એ પ્રકારનો સમાંતર જોડાણનો શું છે ફાયદો. માટે આપણે ઘર વપરાશમાં કયું જોડાણનો ઉપયોગ કરીએ છીએ? સમાંતર જોડાણનો જ મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો સમાંતર જોડાણમાં અવરોધ આ રીતે મળે. કેપેસિટરના સમાંતર જોડાણમાં ખબર હોય તો કેપેસિટરનો સરવાળો થયો, એના કરતાં અવરોધ કેવું છે ઉલટું. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેપેસિટર અને અવરોધનો જે સંબંધ છે એ કેવો છે? ઓપોઝિટ છે. બરાબર. ઓકે, મિશ્ર જોડાણ જોઈ લઈએ. કેપેસિટર અને આમાં સેમ જ છે. બરાબર. બાકી સંબંધ ખાલી ઓપોઝિટ છે. બાકી કેપેસિટરના જે અલગ અલગ આપણે જોડાણ જોઈ ગયા અને એની એમસીક્યુ કરી એ પ્રકારે અવરોધની પણ કરી શકાય. અવરોધનું મિશ્ર જોડાણ, માનો કે એક અવરોધ આ R1 છે, આ R2 છે અને R3 છે, આ A અને આ B. તમને કહે કે A અને B વચ્ચે પરિણામ અવરોધ મેળવો. ચાલો આ 10 ઓહમ છે, આ 5 ઓહમ છે અને આ 7 ઓહમ છે. તમને કહે કે A અને B વચ્ચેનો પરિણામી અવરોધ મેળવો. તો પહેલાં તમારે આ સ્ટેપ જ લેવાનું થાય. આને આરે કેમાં છે? આ શ્રેણીમાં પણ નથી અને સમાંતરમાં પણ નથી, કેમ કે આ સામે અવરોધ છે. પહેલાં તમારે આ જ સ્ટેપ લેવું પડે કે આ બંને અવરોધ કેમાં છે? સમાંતરમાં છે. અહીં R2 અને R3 કેમાં છે? સમાંતરમાં છે. માટે એનો પરિણામ અવરોધ R' હોય તો R' બરાબર શું લખાય? 1/R' બરાબર 1/R2 વત્તા 1/R3. અને લસા લ્યો તો તમને ખબર છે કે શું આવશે? R2 ગુણ્યા R3 આપણે કરાવેલ જ છે પણ કરાવી દઈએ. 1/R' બરાબર 1/R2 પ્લસ 1/R3 એટલે 1/R' R2 પ્લસ R3 ના છેદમાં R2 ગુણ્યા R3. એટલે બે વસ્તુ હોય તો આપણે ખ્યાલ છે કે R' બરાબર આ 1/R' છે, માટે R' બરાબર શું લખાય? ઉપર બેનો ગુણાકાર ના છેદમાં બેનો નીચે સરવાળો. એટલે કે 5 ગુણ્યા 7 ના છેદમાં 7 ને 5 12. એટલે 7 પંચાને 35 ના છેદમાં કેટલા આવશે? 12 ઓહો. એટલે આકૃતિ કેવી બની જાય? તો કે આ A, આ R1 અને આ બેનો પરિણામી શું આવ્યો? R'. તો આ થઈ ગયો R', આ B. હવે તમે કહી શકો કે R1 અને R' કેમાં છે? શ્રેણીમાં છે. R1 અને R' કેમાં છે? શ્રેણીમાં છે. માટે પરિણામી અવરોધ R હોય તો શ્રેણીમાં અવરોધ કઈ રીતે લખાય? બોલો જોઈએ. R1 પ્લસ R'. R1 કેટલો છે? 10 વત્તા R' કેટલો આવ્યો આપણે? 35 ના છેદમાં 12. તો 12 એટલે 120 વત્તા 35 ના છેદમાં કેટલો આવશે? 12. એટલે કેટલા આવશે? 120 ને 35 કેટલા થાય? 155 ના છેદમાં 12. અને 155 ના છેદમાં 12 કેલ્સીમાં કરી નાખીએ. 155 ડિવાઈડ બાય 12 તો એ આવશે 12.92. તો પરિણામી અવરોધ છે એ કેટલો આવશે? 12.92 ઓહમ. તો આ રીતે મિશ્ર જોડાણ હોય તો એમાં કરી શકો. અલગ અલગ પ્રકારના મિશ્ર જોડાણ જોઈએ. ચાલો આ લખી લ્યો. તમને કહે કે A અને B વચ્ચેનો પરિણામ અવરોધ મેળવો. દરેકના અવરોધ છે એ R R R જ છે. ચાલો તો આમાં કઈ રીતે મેળવવું? ચાલો તો આના સમાંતરમાં છે, શ્રેણીમાં છે. સમાંતરમાં ન લઈ શકો, શ્રેણીમાં લઈ શકો. એ સ્ટેપ ન ચાલે, આ ન ચાલે.
તમારે પહેલાં તો આ જ કરવું પડે કે આ બે કેમાં છે, સમાંતરમાં છે. જો અહીંથી પ્રવાહ છે, અહીં જાય ને આમ જાય, પ્રવાહ માપવા માટે માર્ગ બે છે, તો આ બે કેમાં છે, સમાંતરમાં. જો આનો છેડો નાનો છેડો બે એક અહીં ભેગો થાય અને આનો આ છેડો ના છેડો બે ભેગા થાય, એટલે આ બે અવરોધ કેમાં છે, સમાંતરમાં. માટે એનો પરિણામ અવરોધ આર ડેશ હોય તો આર ડેશ બરાબર શું લખાય, અહીંયા જ લખ નાખીએ, બેનો ગુણાકારના છેદમાં, સોરી સમાંતરમાં તો શું થાય, બેનો ગુણાકાર, એટલે આર ગુણ્યા આરના છેદમાં શું થાય, 2r, એટલે એક આર ઉડી જાય, એટલે r/2. તો આનો કેટલો થાય, r/2. એટલે આકૃતિ કઈ રીતે બને, જો આ r આગળ આવ્યો આપણે આર ડેશ, આર છે. ઓકે, હવે તમારે આ જ સ્ટેપ લેવું પડે. આ બંને કેમાં છે, શ્રેણીમાં છે. જો આમાંથી પ્રવાહ કેવો હોય, એક જ હવે એક જ માર્ગ છે ને, એટલે ખ્યાલ આવીએ કે આ બંને કેમાં છે, શ્રેણીમાં છે. અને એનો પરિણામ અવરોધ આર ડબલ ડેશ હોય તો આર ડબલ ડેશ બરાબર શું લખાય, આર વત્તા આર ડેશ, એટલે કે આર વત્તા આર ડેશ કેટલો આવ્યો, r/2, એટલે 2r વત્તા આર એટલે કેટલો આવે, 3r/2. એટલે હવે આકૃતિ કેવી થઈ જાય, આર બરાબર, અહીંયા સુધી દોર્યું ને આનું પરિણામ કેટલું આવ્યું, આર ડબલ ડેશ. તો એને આ રીતે જોડો. ઓકે, હવે તમારે કયું સ્ટેપ લેવું પડે, તો કે આ બંને કેમાં છે, સમાંતરમાં છે. જો કે આના એક છેડો આનો, આ છેડો અહીંયા ભેગા થાય, આ છેડા બે અહીંયા ભેગા થાય, એટલે આર અને આર ડબલ ડેશ કેમાં છે, સમાંતરમાં. તો પરિણામી અવરોધ આર ટ્રિપલ ડેશ હોય તો આ ટ્રિપલ ડેશ બરાબર શું લખાય, આ બેનો ગુણાકાર અને છેદમાં બેનો સરવાળો, એટલે આર ગુણ્યા આર ડબલ ડેશ ના છેદમાં આર વત્તા આર ડબલ ડેશ. આર ડબલ ડેશ કેટલો છે, 3r/2 ના છેદમાં આર વત્તા 3r/2, એટલે ઉપર શું થાય, 3/2 r² ના છેદમાં આ 2 અને 5r/2 થાય, આ બે ઉડી જાય, એક આર ઉડી જાય, તો કેટલો આવશે, 3r/5. તો આ ટ્રિપલ ડેશ કેટલો આવે, 3r/5. હવે એની આકૃતિ દોરવી હોય તો કઈ રીતે દોરાય, આ આર આ ટ્રિપલ ડેશ આવ્યો, ધ્યાન આપજો, આર ના આર. હવે તમે લખાય કે આ બંને કેમાં છે, શ્રેણીમાં છે. તો પરિણામ અવરોધ કેટલો હોય, r4 ડબલ ડેશ હોય તો r4 ડબલ ડેશ બરાબર શું લખાય, આર વત્તા આ ટ્રિપલ ડેશ, આર ટ્રિપલ ડેશ કેટલો છે, 3r/5, એટલે 5r વત્તા 3r એટલે કેટલા થાય, 8r/5, r4 ડેશ. તો હવે આકૃતિ કેવી બની જાય, આ પ્રકારની. તો હવે આ બંને કેમાં આવે, સમાંતરમાં. તો સમાંતરમાં r5 ડેશ હોય, બરાબર, r1 કહી દો, ચાલો 5 ડેશ નથી કેવું, એને r1 કહી દો. તો r1 બરાબર શું થાય, r ગુણ્યા r4 ડેશ ના છેદમાં r વત્તા r4 ડેશ. તો r1 એટલે r ગુણ્યા આગળ આવ્યો 8r/5 ના છેદમાં r વત્તા 8r/5, એટલે કેટલો આવે 8r² ના છેદમાં 5 અપોન 5r વત્તા 8r એટલે કેટલા આવે 13r/5, 5 કેન્સલ, એક r કેન્સલ, એટલે કેટલો આવશે 8r/13. તો હવે આકૃતિ આ પ્રકારની થઈ જાય, આ આર અને આ બેનું કેવું આવ્યું, r1 આવ્યું. તો r અને r1 કેમાં છે, શ્રેણીમાં.
तो परिणामी केटलो थाय तो कि आर बराबर परिणामी दाखले के ए अने बी वच्चेनो आर ए बी कही दियो तो आर ए बी बराबर शुं आवशे आर वत्ता आर वन एटले के आर वत्ता आर वन केटलो छे अहींया 8r/13 एटले 13 + 8 केटला थाय 21r/13 एटले जवाब तमारो केटलो आवशे 21r/13 आ रीते टूंकमां आ रीतनुं आपेलुं होय तो स्टेप बाय स्टेप तमारे जे प्रकारनुं पहेलुं स्टेप बनतुं ए स्टेप तमारे लेवुं पड़े बराबर त्यारबाद आ बे ना चाले आ तमारे स्टेप लेवुं पड़े तो आ रीते आरामथी मिश्र जोडाण होय तो पण परिणाम अवरोध मेळवी शको ओके लखी ल्यो बाकीना घणा बधा अलग अलग प्रकारना जोडाण आवे जे आपणे जेडब्ल्यू अने नीटना लेक्चरमां जोशुं बराबर तो आजना लेक्चरमां आपणे अहींया सुधी राखीए सी यू नेक्स्ट लेक्चर।